નમસ્કાર મિત્રો, આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અને ઇતિહાસનું 5મું ચેપ્ટર છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો। પ્રાચીન સમયથી ભારતે આખા વિશ્વને કઈ ને કઈ રીતે કેટલાય વારસાઓની ભેટ આપેલી છે। આજે આપણે વિજ્ઞાન ગમે તેટલું વિકસિત થયેલું હોય, પરંતુ આ વિજ્ઞાનના સંશોધનમાં અને એના વિકાસમાં, એના મૂળમાં ભારતનું વિજ્ઞાન પડેલું છે, આપણા ઋષિમુનિઓની મહેનત પડેલી છે। તો આ 5મા ચેપ્ટરમાં આપણે વાત કરીએ તો ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, ને વારસો આપણે જ્યારે વિશ્વની કક્ષામાં ભારતનો જે વારસો છે અને એમાં વિજ્ઞાનનો વારસો છે, પ્રાચીન સમયથી સંશોધનો થતા આવ્યા છે અને આ સંશોધનને કારણે આજે જે વિજ્ઞાનનો વિકાસ થયો છે, આજે જે વિજ્ઞાન ટેકનોલોજી વિકસી છે, જે નવા નવા સંશોધનો થાય છે, આ સંશોધનને કારણે આજે વિશ્વ નજીક આવતું જાય છે, વિશ્વ નાનું બનતું જાય છે, દેશો એકબીજાની નજીક આવવા લાગ્યા છે, આંતરરાષ્ટ્રીય વ્યવહાર એકબીજાનો સરળ થઈ ગયો છે। આજે દુનિયાના દેશોના પ્રદેશો અજાણ રહ્યા નથી, અગમ્ય રહ્યા નથી। લોકો દરેક પ્રદેશથી આજે માહિતી એકત્ર કરેલી છે। તો આંતરરાષ્ટ્રીય વ્યવહારો વધ્યા, એકબીજા દેશોનો સહયોગ વધ્યો અને એ સહયોગને કારણે, વિજ્ઞાન ને ટેકનોલોજીના વિકાસને કારણે, નવા નવા સંશોધનને કારણે વિશ્વ શાંતિ જેવો અને સહઅસ્તિત્વ જેવા મૂલ્યોનો પણ વિકાસ થયો, એનાથી લોકો અભિમુખ થયા। હવે આ વિજ્ઞાન ને ટેકનોલોજી, આ બે શબ્દ છે, આ બંને શબ્દો એકબીજાથી ભિન્ન છે, આમાં થોડી પાતળી ભેદરેખા છે। આમ શબ્દ આપણને એક સરખો લાગે કે વિજ્ઞાન અને ટેકનોલોજી, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજી આ બે શબ્દો એની પરિભાષા, જેને કહેવાય સંકલ્પના થોડીક અલગ પડે છે। આપણે વિજ્ઞાનને એની સંકલ્પના જોઈએ તો વ્યવસ્થિત જ્ઞાનને આપણે વિજ્ઞાન કહીએ છીએ, પણ એ જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ એટલે ટેકનોલોજી। આ બેની સંકલ્પના છે કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન, પરંતુ એ જ્ઞાનનો વ્યવસ્થિત ઉપયોગ એટલે ટેકનોલોજી। તો પ્રાચીન સમયથી ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે ઘણી બધી ભેટ વિશ્વને આપેલી છે। ભારતનો જે અમૂલ્ય વારસો છે, એ અમૂલ્ય વારસાની ભેટ ભારતે વિશ્વને આપેલી છે। તો ભારતના પ્રાચીન સમયથી ભારતમાં જુદા જુદા ક્ષેત્રે ભારતે વિકાસ સાધેલો છે। આમાં ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા વિદ્યા, ગણિત શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, આ બધા જ વિજ્ઞાન સાથે સંકળાયેલા સાહિત્યોમાં, વિજ્ઞાન સાથે સંકળાયેલા દરેક શાસ્ત્રોનો વિકાસ ભારતમાં થયેલો છે। પ્રાચીન સમયથી લોકોની, આજના સમયમાં પાશ્ચાત્ય દેશોની એવી એક મનમાં ગ્રંથિ છે કે ભારત તો આધ્યાત્મિક દેશ છે, પણ ભારતે કલા, સાહિત્ય, ધર્મ, શિક્ષણ એટલામાં જ વિકાસ નથી કર્યો, એનાથી પણ પર ભારતે વિજ્ઞાન ને ટેકનોલોજીનો પણ વિકાસ સાધેલો છે। આપણા ઋષિમુનિઓ આવા નવા નવા સંશોધનો કર્યા છે અને એ આપણું ગૌરવ છે। આધ્યાત્મિક વિચારધારાને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ સાથે જોડવાની શરૂઆત જો કોઈએ કરી હોય તો તે ભારતના ઋષિમુનિઓએ કરી છે। આજે આપણે આધ્યાત્મિક વિચારધારાને જો વળગી રહીએ તો આપણે એને અંધશ્રદ્ધા કહીએ, પરંતુ આધ્યાત્મિક વિચારધારાને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી જ્યારે જોવામાં આવે, એ જોવાની શરૂઆત એ ભારતમાં થઈ છે। અનેક સંશોધનો થયા છે પ્રાચીન ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે। એમાં પહેલું ધાતુ વિદ્યા। ધાતુ વિદ્યા એ પ્રાચીન ભારતની એક સંશોધન છે અને એમાં આજે આપણે વ્યવહારિક જીવનમાં, માનવી પોતાના વ્યવહારિક જીવનમાં લગભગ 200 જેટલી ધાતુઓનો ઉપયોગ કરે છે અને એ જ્ઞાન, ધાતુ વિદ્યા
પ્રાચીન સમયથી સિંધુકાલીન સંસ્કૃતિ, જ્યારે આપણે હડપ્પીય સંસ્કૃતિ કહીએ છીએ, મોહેંજો-દડોની સંસ્કૃતિ કહીએ છીએ, આ મોહેંજો-દડોની સિંધુકાલીન સંસ્કૃતિમાંથી પણ આપણને ધાતુ શિલ્પ મળ્યા છે. અને એમાંય ધાતુની નર્તકીની પ્રતિમા મળેલી છે. તક્ષશિલા જ્યારે વિદ્યાપીઠ હતી, એ વિદ્યાપીઠમાંથી કુષાણ રાજવીઓના સમયની આપણને બુદ્ધની પ્રતિમા મળેલી છે. ચૌલ વંશના શાસકો અને એ ચૌલ વંશના શાસકોના સમયના પણ કેટલાક ધાતુ શિલ્પો મળ્યા છે. દેશમાં ચેન્નઈમાં આપણું સંગ્રહાલય છે, અને સંગ્રહાલયમાં નૃત્ય કલાનું સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું એવું નટરાજનું શિલ્પ પણ ભારતમાં આજે પણ સચવાયેલું પડ્યું છે. ઉપરાંત રામનું શિલ્પ, ધનુર્ધારી રામનું શિલ્પ, દેવી દેવતાઓના શિલ્પ, સોપારી કાપવા માટેની સોડી, આ બધું આપણને પ્રાચીન અવશેષોમાંથી મળ્યા છે. અને એના પરથી નક્કી કરે કે ભારતમાં ધાતુ વિદ્યાનો વિકાસ થયો છે. 11મી સદી, 10મી અને 11મી સદીમાં આ ધાતુ વિદ્યા સવિશેષ પ્રમાણમાં વિકાસ પામી હતી. એટલે ધાતુ વિદ્યા ક્ષેત્રે ભારતે વિશ્વને અમૂલ્ય ભેટ આપેલી છે. જેમ ધાતુ વિદ્યા છે, આજે જે સૌથી તાતી જરૂરિયાત છે એવી રસાયણ વિદ્યા, અંગ્રેજીમાં જેને આપણે કેમિસ્ટ કહીએ છીએ, આ રસાયણ વિદ્યા, પેલું રસાયણ એટલે પ્રયોગાત્મક વિજ્ઞાન, પ્રયોગથી સાબિત કરવામાં આવે, ઉપયોગયુક્ત બનાવવામાં આવે એવું આખું વિજ્ઞાન, એને રસાયણ શાસ્ત્ર કહેવામાં આવે છે. આ રસાયણ શાસ્ત્રમાં જુદા જુદા ખનિજો, બીજ, ધાતુ નિર્માણ કેવી રીતના કરી શકાય, એમાં પરિવર્તન કેવી રીતના કરી શકાય. આજે જ્યારે મેડિકલ સાયન્સ આટલું બધું ઉચ્ચ કક્ષાએ છે, તો આ ઉચ્ચ કક્ષાએ જે મેડિકલ વિજ્ઞાન છે એને લઈ જવામાં સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હોય તો રસાયણ ઔષધિઓએ. અને રસાયણ ઔષધિઓ નિર્માણ પામી છે. તો આ રસાયણ ઔષધિઓ નિર્માણ કરવાનું કાર્ય પણ આપણા ભારતમાં જ પ્રાચીન સમયથી થયેલું છે. અને એમાંય ભારતની નાલંદા વિદ્યાપીઠ, અને આ નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધાચાર્ય એવા નાગાર્જુન, આ નાગાર્જુને રસાયણ શાસ્ત્રના આચાર્ય કહેવામાં આવે છે. અને એ રસાયણ શાસ્ત્રના આચાર્ય નાગાર્જુન, એ નાગાર્જુને 2 ગ્રંથોની રચના કરી હતી. એમાં રસ રત્નાકર અને આરોગ્ય મંજરી આવા ગ્રંથો લખ્યા હતા. નાગાર્જુને તો વનસ્પતિ ઔષધિઓ સાથે રસાયણ ઔષધિઓનો ઉપયોગ માટેની પણ ભલામણ કરેલી હતી કે વનસ્પતિ ઔષધિઓ છે એની સાથે સાથે તમે રસાયણ ઔષધિઓનો પણ ઉપયોગ કરો. સૌ પ્રથમ પારાની ભસ્મનો ઉપયોગ ઔષધિ તરીકે કરવાની શરૂઆત નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને કરી કે પારાની ભસ્મનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે. તો રસાયણ શાસ્ત્ર માટે નાલંદા વિદ્યાપીઠમાં અલગ રસાયણ શાળા પણ હતી, અલગ ભઠ્ઠી હતી, રસાયણના ગ્રંથો પણ હતા. અને એ ગ્રંથોમાં જુદી જુદી માહિતી હતી. આમાં મુખ્ય રસ, ઉપરસ, 10 જેટલા વિષયો, 10 જેટલા વિષ એટલે કે ઝેર, વિવિધ ક્ષાર, ધાતુઓની ભસ્મ, આ બધાનું વર્ણન એ રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં કરેલું છે. રસાયણ વિદ્યાના ઉત્તમ નમૂના જોઈએ તો ધાતુના શિલ્પો, ધાતુની પ્રતિમાઓ, અને એ ધાતુની પ્રતિમાઓમાં જોઈએ તો બુદ્ધની પ્રતિમા જે લગભગ 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ એ બિહારના સુલતાનગંજમાંથી મળેલી છે. એટલે તામ્ર ધાતુનો ઉપયોગ એમાં થયેલો, તો ધાતુ વિદ્યાનો એ પણ એક ઉત્તમ નમૂનો છે. ઉપરાંત નાલંદા વિદ્યાપીઠમાંથી, નાલંદામાંથી 18 ફૂટની બુદ્ધની પ્રતિમા મળેલી છે, એ પણ ધાતુ શિલ્પનો ઉત્તમ નમૂનો છે. દિલ્હીમાં આવેલો 24 ફૂટ ઊંચો અને 7 ટન વજન ધરાવતો લોહસ્તંભ એ પણ રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે. અને એ નિર્માણ કરવાનું છે એટલે ચંદ્રગુપ્ત બીજાના એટલે કે વિક્રમાદિત્યના સમયમાં વિજય સ્તંભ તરીકે એ નિર્માણ પામેલો હતો. એ ઉત્તમ નમૂના છે. આજે પણ એ લોહસ્તંભ ખુલ્લામાં હોવા છતાં એને કાટ નથી લાગતો. આ એ ધાતુ વિદ્યાનો ઉત્તમ નમૂના છે. એટલે ધાતુ વિદ્યાનો વિકાસ પ્રાચીન સમયથી ભારતમાં થયેલો છે. એવી રીતે આજે જ્યારે આપણે આજે મેડિકલ સાયન્સ આટલું ઉચ્ચ કક્ષાએ છે, હાર્ટ પ્લાન્ટ થઈ શકે છે, જુદા જુદા અવયવોને
ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે, એવા સમયમાં પ્રાચીન સમયનું પણ વૈદિક શાસ્ત્ર અને શૈલ્ય ચિકિત્સા એ જાણીતું હતું અને આજે પણ ગ્રંથોમાં એનો ઉલ્લેખ છે. આ બંને ગ્રંથોથી આજનું મેડિકલ સાયન્સ પ્રગતિ પામી હોય એવું લોકો માને છે. એમાં મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત આ બે જે ભારતના વૈદક શાસ્ત્રના પ્રણેતાઓ અને જેમણે ભારતમાં વૈદક શાસ્ત્ર અને શૈલ્ય ચિકિત્સા આ ઉચ્ચ કક્ષાએ લઈ ગયા, એવા આ બંનેના એમના જે પુસ્તકો હતા, ચરકનું પુસ્તક હતું ચરક સંહિતા અને સુશ્રુતનું હતું સુશ્રુત સંહિતા. ત્રીજા એક વૈદિક વિદ્યાના જાણકાર હતા, પ્રખર પંડિત હતા એવા વાઘભટ્ટ. આ ત્રણ ભારતના શૈલ્ય ચિકિત્સા અને વૈદિક વિદ્યાના મહાન પ્રણેતાઓ હતા. ચરક સંહિતાનો જે ગ્રંથ હતો એ ગ્રંથમાં તો લગભગ 2000 જેટલી વનસ્પતિનો ઔષધિ તરીકે ઉપયોગ કરેલો છે એવો ઉલ્લેખ છે. મહર્ષિ સુશ્રુત અને એમણે સુશ્રુત સંહિતા લખી અને એ સુશ્રુત સંહિતામાં શૈલ્ય ચિકિત્સા એટલે કે જેને આપણે સર્જરી કહીએ છીએ, આ સર્જરીના સાધનોનો એમાં ઉલ્લેખ છે. અને સાધનો એટલા બધા ધારદાર હતા કે વાળને પણ ચીરીને 2 ભાગ કરે એવા એમની પાસે શસ્ત્રો હતા, એવો પણ ઉલ્લેખ કરેલો છે સુશ્રુત સંહિતામાં. ઉપરાંત ઔષધશાસ્ત્રમાં જુદા જુદા ખનિજોનો ઉપયોગ, વનસ્પતિનો ઉપયોગ, પ્રાણીની ઔષધિઓ આ બધાનો ઉપયોગ થતો હતો. પ્રાચીન સમયનું જે વૈદિક શાસ્ત્ર હતું એમાં દવા બનાવવાની વિધિ, દવાઓનું વર્ગીકરણ, એનો ઉપયોગ આ બધાનું સૂચન હતું. વાળકાપ માટેની પણ કેટલીક સૂચના હતી. વાળકાપ કરે ત્યારે પ્યાલા આકારનો પાટો બાંધીને લોહીનું પરિભ્રમણ અટકાવીને એ લોકો સર્જરી કરતા હતા. એટલે પ્રાચીન ભારતનું જે વૈદિક શાસ્ત્ર છે, સુશ્રુત સંહિતા, ચરક સંહિતા અને વાઘભટ્ટ સંહિતા, આ 3 જે પુસ્તકો છે આજના મેડિકલ યુગમાં પણ એનો ઉપયોગ આજે પણ એક સંદર્ભ સાહિત્ય તરીકે એનો ઉપયોગ થાય છે. એટલે એ સમયમાં પેઢાનું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, હરસમસા, ભાગેલા હાડકાને જોડવા, ઉપરાંત જે શરીરમાં ઘૂસી ગયેલા કેટલાક પદાર્થોને ખેંચી કાઢવા, આ બધાની એમાં વિગતવાર વર્ણન આપેલું છે. તૂટેલા નાક અને કાન એને પણ જોડવાની વિધિ એમાં એનો પણ ઉલ્લેખ કરેલો છે. અને ત્યાં સુધી કે તે સમયે પણ પ્લાસ્ટિક સર્જરી થઈ શકતી હતી. તે સમયે વૈદિક શાસ્ત્ર અને શૈલ્ય ચિકિત્સામાં એ લોકો મૃત શરીર એટલે કે શબ એનો ઉપયોગ અને મીણના પૂતળાનો ઉપયોગ વિદ્યાર્થીઓ પોતાના સંશોધન માટે કરતા હતા. એટલે પ્રાચીન સમયનું જે વૈદિક શાસ્ત્ર છે, શૈલ્ય ચિકિત્સા છે, આજે આપણે વિશ્વને ભેટ આપેલી છે. એ લોકો પ્રસૂતિના ઓપરેશન પણ કરતા હતા, સ્ત્રી બાળકોના નિષ્ણાત પણ હતા. અનેક રોગો, એના કારણો, એના લક્ષણો, એના ચિહ્નો અને એના પછી એને કેવી રીતના મટાડવું એની પણ વિધિ હતી. અને મટાડ્યા પછી એનું નિદાન કર્યા પછી એની કઈ પરેજી પાડવી એ પણ એમાં ઉલ્લેખ કરેલો છે. એટલે વિશ્વમાં આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના ઋષિમુનિઓએ ભારતનું જે ટેકનોલોજી છે એ વિશ્વને ભેટ આપેલી છે ઘણી બધી રીતે. એમાં વાઘભટ્ટે તો અષ્ટાંગ હૃદયની સ્થાપના નામનું પુસ્તક લખ્યું. અને અષ્ટાંગ હૃદય આજે આપણે એમને કે હૃદયના 8 ભાગ છે, આવું તો વાઘભટ્ટે વર્ષો પહેલા કહ્યું છે કે હૃદયના 8 ભાગ છે. એટલે એમણે આખું એક પુસ્તક લખ્યું છે કે અષ્ટાંગ હૃદય. એવી રીતે પ્રાણી રોગના પણ કેટલાક શાસ્ત્રો રચાયા હતા. અશ્વ એટલે કે હાથી અને અશ્વ એટલે ઘોડો અને હસ્તી એટલે હાથી, આ બંનેના રોગોના લક્ષણો જોઈને એના વિશે પણ ઘણા બધા પુસ્તકો રચાયેલા છે. હસ્તી આયુર્વેદ, ત્યાર પછી શાલિહોત્રનું અશ્વશાળા એ પ્રખ્યાત છે. તો આમ વિશ્વમાં શૈલ્ય અને વૈદિક શાસ્ત્ર ક્ષેત્રે આપણા ભારતના ઋષિમુનિઓએ વિશ્વને એવી ભેટ આપી છે વારસામાં કે જે આજે સંદર્ભ સાહિત્ય તરીકે એનો ઉપયોગ થાય છે. હવે પછીનો વિડીયો ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે વારસો છે એ વિશ્વને કેવી રીતના ભેટ આપ્યો હવે પછીના વિડીયોમાં જોઈશું. તમને અમારો આ વિડીયો જો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.